ને કે આપણે બનાવે છે કે રીટા બને વિડીયોમાં હું તો લેવા જ નથી વિડીયોમાં નહીં એટલે ત્યારે વિડીયો બનાવવાનો આવી જાય એટલે મને તો કામે જવું હોય કે આળા સડે આમ રજા આવે કે એટલે તમને વધારે આળા સડે તમારે એક તારું રેગ્યુલર કામે જતા હોય કે તો આપણે આળા ન સડે પણ ક્યાંક રજાને એક બે દિન આવી જાય નહીં રસી જવાનું તો ઘણું કામ કરી પણ ટેમ ને કામ તો હજી પીડ્યું પણ હવે થઈ ગઈ કામ બે ઘડીકમાં તાવડી થાય નહીં રોટલો સડે નહીં વાહ હે પણ કઈ વરસાદ નહીં આવતો વાહ એકલો વાહ ઉડે વરસાદ નહીં આવતો તો હાલો યુટ્યુબ ફેમિલી ફરીવાર એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો બધાને જય માતાજી જય મા મોગલ બાપા સીતારામ હર હર મહાદેવ ને ગુડ મોર્નિંગ બધાને ભાઈ તો આપણે અત્યારે ભાઈ ઊભા થઈ ગયા છીએ કારણ કે ભાઈ ફરી એકવાર કીધું કે ભાઈ ક્યુ એનો વિડીયો ન બન્યો એ બદલ યાર સોરી કારણ કે રીટા બેન કે ભાજી નથી આવે નહીં અમારી બેનની ઓલે રાત રોકાય વરસાદે તો ભાઈ બહુ કર્યો ભાઈ વરસાદ ભાઈ થતો નથી કારણ કે ભાઈ ગરમી એવી થઈ વરસાદ આવતો નથી એમાં બહાર બનાવે મસ્ત ગરમા ગરમ ચા થોડીક વાર છે તો બની જાય કારણ કે ભાઈ ખાલી બે જણાથી ભાઈ ક્યુ અને વિડીયો કાંઈ શૂટ ન થાય બે જણા પ્રશ્ન પૂછે એકાદ કેમેરામેને જોવે એટલે ભાઈ ખાલી બે જણાથી ક્યુ અને વિડીયો શૂટ ન થાય એટલા માટે શૂટ ન જો કારણ કે અમારી બેનને ભાણું માનતા હતી તમને કાલ કીધું હતું એટલે એના હા કે અમારી બેનને નંજા રોકાઈ જાય અને બેને કંઈક અલગ વેરાયટી ના કંઈક બનાવી છે આમાં વડાપાઉં બનાવ્યા એમ કહેતા આશુ બેન વડાપાવ બનાવ્યા એ કેમ બનાવવાની આપણે તે જ નહોતા બનાવ્યા અહીં લસણિયા પાવ હા આવી છે ચાલો ફેમિલી પહેલાં ચાય પી લઈ તો ફેમિલી આપણે તો મસ્ત મજાના ચા પાણી પી લીધા અને કે બધા ઝાડવા હે કે એ લીલારી આંબો હે કે જેમ બનાવીને લસાતો જ જાય કારણ કે વરસાદ આવે કે તો તને હે કે જમીનમાં ઓલો કરી નાખીએ એટલે કદાચ થવાની શક્યતા રહી ન આવે જામુડો નહોતો આપણે ખેલી લીધો રાજભાઈ કે ઝાડવા હે કે ડાયરેક્ટ કાંઈ બળી જાય કારણ કે તળ કીડી લાગી રહી એટલે ડાયરેક્ટ ઝાડો આ હે કે ત્યાં સુધી એમનો એક આંબો એટલા મોટો જો બાકી અમારે એટલી વાડી છે કે એટલે લગભગ ત્યાં એક જ જગ્યાએ આંબો નથી આપણે અરીઠાનું ઝાડવા સારા થઈ ગયા ત્યાં ખાટી કાતરી એને ફૂલ આવી ગયા લીંબોળીને તો કોઈ માપ જ નથી બધા હોય થોડી પાછી હોય તો કાલટા સાથે એટલે ઘણી કરી તો છોકરા આવે રમવા હોય તો એને ત્યાં તોડી લે તક છે 100 સામે છે તો જો ભાઈ આપણું કામ થઈ જશે કમ્પ્લીટ કારણ કે રીટા બેન એટલે ઘણું કામ ભાગમાં આવી ગયું ના બેન નહીં ફળિયું દ કામ ઘણું ભાગ આવ્યું એટલે થઈ જશે ભાઈ મોડું કારણ કે ભાઈ મારે 2-3 દિવસ ઉજાગર હતો તમારે શારદુ બેન કેટલું કામ કરી હતી વહેલા હું નહીં રસી જવાનું બનાવ્યું તો ઘણું કામ કરી પણ ટેમ ને કામ તો હજી પીડ્યું પણ હવે થઈ ગઈ કામ ભાઈ 2 દિવસની ઉપર રજા આવી જાય એટલે મને તો કામે જવું હોય કે આળા સડે આમ રજા આવે કે એટલે તમને વધારે આળા સડે તમારે એક તારું રેગ્યુલર કામે જતા હોય કે તો આપણે આળા ન સડે પણ ક્યાંક રજાને 1-2 દિન આવી જાય તો પછી આળા સડે દીધો ત્યાં પોગી અઠેર તો હાલો ફેમિલીમાં જઈએ આપણે કારખાને તો ફેમિલી આપણે તો ભાઈ કારખાનેથી વ્યવસ્થિત કરે કારણ કે અત્યારે વાગી જશે 8 તો મોડા જતા એટલે મમ્મી જોજી બનાવે છે રોટલા રસોડું ફેરવી નહીં કહું રસોડું બહુ વાસ છે બાર કેટલો વાસ છે ઘડીકમાં તાવડી થાય નહીં રોટલો સડે નહીં વાહ હે પણ કઈ વરસાદ નહીં આવતો વાહ એકલો વાહ ઉડે વરસાદ નહીં આવતો કેટલી જગ્યાએ વરસાદ વરી ગયો હે કે જે અમારા એટલો એરિયો હે કે મવામાં બાકી છે જે અમારા વરસાદ આવે પણ આમ થોડો સાંટા ને વાવી ગયા કાબર વરસાદ તો આવે પણ થોડો લેવા ધારું ચૂરો હતા એની પૈસા તો કઈ આવ્યો નહીં કિસકી સબ્જી બનાવી કારેલા છે ને કારેલા બને ગાંઠિયા કારેલા મસ્ત બનાવી પાછું બધું ભરીને આવતા હોય તો ફોન ચાર્જિંગ મૂકી ચાર્જર ભૂલાઈ ગયું કેમ બર્થડે ને કઈ પાર્ટી નથી લે આમ થોડું હાલ મારી રીટા બેન બેસ્ટ ફ્રેન્ડ નો બર્થડે હતો એટલે પાર્ટી કીધી પણ અમે કાલ પછી હેપી બર્થડે કેમ વી આવ્યા કારણ ભાઈ આપણે હે કે રીટા બેન ને કારણ હે કે આપણે ભાઈ ક્યુ ને વિડીયો ન બને તો જ જેમ લખે અમારે બનાવવાનો હતો હા વાહ બાનું કાઢે કાઈ નેક્સ્ટ
બાનું કારણ કે ભાઈ જો ભાઈ એક કેમેરામેન તો અમુક એવા પ્રશ્ન હોય તો પાછું તમારે જરૂર પડે એટલે લખા તો બનાવી નાખે તને પૂછે તો ઈ. એવું તો તો હવે એક દી વહેલા રૂપું થવાનું છે ગમે તે ને કે આપણે બનાવે છે કે રીટા બંને વિડીયોમાં હું તો લેવા જ નથી વિડીયોમાં નહીં એટલે તારે વિડીયો બનાવવાનું જ બેન કરી દે એમ ના તો હું એકલી ઉતાર લઈ હા આપણે તે ઉતાર દે ફોન તો પીડે તો ભાઈ તો 8 વાગ્યાથી ઉઠતા હોય આઠ નહીં આમ તો આપણે ક્યારેક વહેલા ઉઠતા 8 વાગે તો આપણે કારખાને જવાનો ટાઈમ આજ મારે ફોન કરો પીડો હું કીધું આવે કે નહીં આવતા આવડા મેં ફોન કર્યો આવવાનું હતું પણ થોડીક મોડું થઈ ઘણું મોડું. ગયું અમારે સારું બેન મસ્ત મજા એને તો કારેલા લીધી આપણું તો ફેવરિટ શાક છે મસ્ત બનેલો પાછા સોમાહામાં તો આનું શાક બહુ મજા આવે ખાવાની મનનો ભાત કડવું લાગતું આમ બધું હેવી ને કેટલું બધું નાખ્યું કાંઈ કરી લાપસી હે કે શેરવું હે કારણ કે ભાઈ મારી રીતા બને હાલીને ગયેલા હતા એ રાણીવાળા કારણ કે ભાણુભાની માનતા કાંગડા કરે હતી કે પેંડા હતા ખાંગડા હાકર હતી પેંડા હોત તો પેંડા ગોતતો તો બરાબર હતી ખાંગડા હાકર ભાણુભાઈની માનતા કિલાનો શો કેટલા કિલા 7 કિલાનો ઓહો એ તો 3 મહિનાનો શો તો 7 કિલા વજન શો તો હાલો ફેમિલી આપણે પેલા જમી લઈએ તો ફેમિલી આપણે જો ભાઈ જમી લીધું છે રીટા બંધા ખાઈને ત્યારે આપશું તીખ લાગી ક્યાં દૂની પડે હું ખાઈ લો ખૂટી ગઈ નહીં હજી તો કેટલી પીડી મોબાઈલ જોતા રહે પેપ્સી લેતા આવ્યા ને આપણે તો એક ચેલેન્જ વિડીયો ઉતારવાનું તો એટલે હું સ્પેશિયલ પેપ્સી લેતા જાય પણ એ કહે તો વિડીયો ઉતારવાનું કંઈ આવું ટાઈમ છે નહીં ફરમાવો કઈ ફરમાશું હાલીને જઈ ખાતું આખું લાગ્યું કાંઈ આખું નહીં તરત આવી ગયું આલા કેટલા પગોડાથી તો ઘણું 9 વાગે 8 વાગે નીકળ્યા હતા ના 12 વાગ્યા તો પૂગી ગયા બધા પેપ્સી ખાતા આપણે શું વાત આપણે કઈ કદી ખાઈ ના લાવ્યા જ ભાઈ આપણે તો હું કરવાનો ખાસ મેં કે લાવ્યા પણ હું ગમે એ વસ્તુ હોય કે હું આજે એટલો ભાગ લાવ્યો તો આપણે કાંઈ એટલો બધો ભાગ આપણને ભાવે અને આપણે કાલા ખટા તોડીને આપણે काला खट्टा खाई है तो हमने जो भाई हमारे फेब से निकाल ली है और हमको भी एक पूरा व्लॉग हिंदी में बनाना है और आपको हमारी हिंदी देखनी है तो ज़रा कमेंट कर देना हमारी रीटा बहन को हिंदी बहुत अच्छी आती अपन तो बहुत अच्छी आती है हमको तो वो आता है કારણ કે અમારા ગામડાના બાવા હિન્દી બહુ એવું હોય કારણ કે ભાઈ તમે અરવિંદભાઈનો વ્લોગ જોયો હતો કારણ કે ભાઈ મને તો બહુ એટલે બહુ મજા આવી અરવિંદભાઈ કારણ કે રૂપા હોય બોલે કે વધારે મજા ગારી હિન્દી કે ને જોયું नहीं મસ્ત બનાવે હિન્દીમાં હિન્દી બાવા હિન્દી આપણું ગામડાની ભાષા એટલે અમારે કે ભાઈ પરફેક્ટ હિન્દી તો ન આવડતું શું આવડે सब बोलना તો તમારે પૂરો વ્લોગ જોવો હિન્દીમાં જરા કોમેન્ટ કરી નાખજો આપણે હે કે સ્પેશિયલ એક વ્લોગ હિન્દી બનાવી નાખશું કારણ કે ભાઈ અમારે એટલું બધું કોઈ ભણેલા છે નહીં આપણે ખાલી હાથ જ ભણે છે પણ ભાઈ અમારે તમારે જો ભાઈ અમારે હિન્દી જવું હોય જરા કોમેન્ટ કરી નાખજો તો બસ ફેમિલી આ વિડીયો આપણે અહીં પૂરો કરી દો વિડીયો ગમે વિડીયોને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ ભાઈ હિન્દી જો હોય તો કમેન્ટ કરી નાખજો